ઓકે ચાલો હવે આપણે આ જોયું નથી ને કે ભાઈ કઈ નદીના ડાબા કાંઠે કે જમણા કાંઠે. 3 સ્ટેટમેન્ટ ના વાંચો, છેલ્લું સ્ટેટમેન્ટ વાંચો, ખાલી છેલ્લું સ્ટેટમેન્ટ. હા, ઋગ્વેદ વાળું. હડપ્પા કઈ નદી કીધી હતી મેં? તાપી. ઓકે, રાવી. યસ. તો અહીંયા શું આવે? હવે જો ઓપ્શન કયો ખોટો છે? પેલા ચોથો ખોટો છે, ચોથો નહીં કાઢો, એક જ ઓપ્શન રહે તમારે. ઉદાહરણ તરીકે એમ કે સાહેબ તો આ બધું ભણાવતા નથી ને પરીક્ષામાં પૂછાયું, બરાબર. અમુક એવું લોકેશન બેઝ હોય બધું, તો થોડું ઘણું આપણે જાતે બી લોકેશન આ સ્થળ છે તો અહીંયા છે નદીની આ બાજુ, ત્યાં આગળ ખાલી આટલી આઈડિયા આવી ગઈ ને ભાઈ, એકદમ સિમ્પલ. આઈને આ બધું મોટું મોટું લખ્યું છે પણ યસ ભાઈ બીએસ નહીં. સાહેબે કીધું તું હરા અને ચરા, આ ખોટું છે. ઓટોમેટિક 4 વાળા 3 3 નીકળી જાય, બરાબર. એટલે આપણું કયો 1 2 3 3 સાચા. હવે આમાંથી જ યાદ રાખી લેવાનું હોય, જો ધોરણ બધું ઘણું બધું તૈયાર કર્યું હોય અહીંયાથી લખી લેવાનું ભાઈ આ ડાબી બાજુનું હતું, આ જમણી બાજુ. ક્લિયર થઈ વસ્તુ? પ્રીવિયસ વર્ષ ક્વેશ્ચનનું કઈ રીતે યુઝ કરવાનો, આને સ્માર્ટ વર્ક કહેવાય. ઘણું બધું હોય કે અહીંયાથી આપણે જે બેઝિક સમજે ને એના ઉપરથી તમારી અન્ડરસ્ટેન્ડિંગ અહીંયાથી ક્લિયર થાય ને આ બધું ત્યાં લખી લેવાનું જે નવું લાગતું હોય. અન્ડરસ્ટેન્ડિંગ નો વિષય છે, બરાબર છે.